બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના માંડલા ગામે જૂની સંસ્કૃતિ પ્રમાણે વરરાજા ચાલ્યા પરણવા. માંડલા ખાતેથી જૂની પરંપરાગત પ્રમાણે વરરાજા બળદગાડામાં જાન જોડીને જાખોલ મુકામે પરણવા હાલ્યા હતા. આજરોજ કાંકરેજ તાલુકાના માંડલા મુકામે રોહિત સમાજના જીવનભાઈ જેઠતાભાઈના પુત્ર હિતેશની જાન માંડલા ગામેથી જાખેલ જવા માટે નીકળી હતી, જેમાં વરરાજાએ જૂની નીતિ અપનાવી હતી અને જૂની સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે હેતુથી માંડલાથી બળદગાડામાં ડીજેના તાલ સાથે નાચતા ગાતા રમતા જાખોલ મુકામે જાન પહોંચી હતી, જેમાં જાખેલ મુકામે ગામના લોકો આગેવાનો દ્વારા વરરાજાનું તેમજ બળદનું સામૈયું કરીને બળદને લીલો ઘાસચારો પૂરો કરીને માવજીભાઈ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી, જેમાં કાંકરેજ તાલુકાના આગેવાનો, યુવાન તેમજ વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમારા ગામ માંડલાથી આજે બળદગાડામાં જીવણભાઈ જેતાભાઈ સાંપરિયાના પુત્ર હિતેશ કુમારની જાન જાખેલ ગામે લઈને અમે નીકળ્યા છીએ. જૂની પરંપરાગત જે જૂનો રિવાજ હતો એ પ્રમાણે 4 બળદગાડા સાથે અમે નીકળી રહ્યા છીએ. કરવામાં આવ્યું અમારા ગામમાં જે જાન આવી છે જૂની અમારી પરંપરાની મોડલાવાળા અમારા હાગાવાલાએ અમારી ઇજ્જત માટે અમારા ગામમાં જે બળદગાડા લઈને આવ્યા એ અમારા ગામમાં આવ્યા માવજીભાઈ મેવાભાઈએ એમનું ફૂલ સ્વાગત કર્યું, ફૂલથી વધાવી બળદાને લીલી ઘાસચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે બળદગાડેથી જન લઈને આવ્યા છે એના માટે અમે ખૂબ રાજી છીએ અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છીએ અને બધાએ આવું ખર્ચ બચી જાય અને આ પરંપરા જાળવો હોય એવી રીતે મારી સૌને નમ્ર વિનંતી છે. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.